નમસ્કાર, રાજેશ તલાવડિયા યુટ્યુબ ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। તો અહીંયા આપણે વાતચીત કરીએ સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ યુનિટ નંબર 1 એટલે કે વિદ્યુત ભાર અને ક્ષેત્રો। આજના આપણે ટોપિકની બાળકો વાતચીત કરીએ તો આજનો આપણો ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર। હું કહેશો બાળકો વિદ્યુત ક્ષેત્ર વિશે આપણે છે કે આપણે ડિસ્કસ કરવાની છે। તમે બધા બાળકો જાણો છો તો કે વિદ્યુત ભાર છે તો કે એના આજુબાજુના વિસ્તારમાં શું રહેલું હોય છે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે જે તમે બેઝિકલી માહિતી તમને ખબર છે। તો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રની શું મેળવવાની છે સમજૂતી આપણે મેળવવાની છે અને બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની આપણે શું લેવાની છે સમજૂતી। તો તેના વિશે આપણે ડિસ્કસ કરીએ તો જો બાળકો અહીંયા આપણને પ્રશ્ન આ રીતે પૂછાય છે જો અહીંયા બાળકો તમને પ્રશ્ન છે એ આ રીતે પૂછાય છે વિદ્યુત ક્ષેત્રની સમજૂતી આપો। પ્રશ્ન કઈ રીતે પૂછાય છે બાળકો તો કે વિદ્યુત ક્ષેત્રની શું કહીશો વિદ્યુત ક્ષેત્રની સમજૂતી આપો। શું કહીશો વિદ્યુત ક્ષેત્રની સમજૂતી આપો અને બિંદુવત વિદ્યુત ભારના શું કહીશો અને શું કહીશો કે બિંદુવત વિદ્યુત ભાર શું કહીશો બિંદુવત વિદ્યુત ભાર ના વિદ્યુત ક્ષેત્રની સમજૂતી આપો। શું કહીશો બાળકો તો કે બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની સમજૂતી આપો। તો અહીંયા બાળકો તમારે જે છે એ વિદ્યુત ક્ષેત્રની તમારે સમજૂતી માટે તમારે એક શૂન્ય અવકાશમાં ઉગમ બિંદુ O પર કોઈ એક તમારે વિદ્યુત ભાર છે એ Q વિદ્યુત ભાર છે એને તમારે મૂકવાનો છે। શું કરવાનો છે તો કે શૂન્ય અવકાશમાં ક્યાં મૂકશો બાળકો શૂન્ય અવકાશમાં। માનો કે અહીંયા કોઈ ઉગમ બિંદુ છે O છે શું છે બાળકો O છે કોઈ તમારે શું છે ઉગમ બિંદુ છે અને આ જે લઈએ છે એ આપણે શૂન્ય અવકાશમાં લઈએ છીએ। તો આ ઉગમ બિંદુ પર માનો કે બીજો કોઈ તમારે Q વિદ્યુત ભાર મૂકવાનો છે। અહીંયા હું મૂકવાનો છે આ ઉગમ બિંદુ પર તમારે Q વિદ્યુત ભાર રહેલો છે। શું રહેલો છે Q વિદ્યુત ભાર। આ Q વિદ્યુત ભાર થી R જેટલા અંતરે શું કહીશો Q વિદ્યુત ભાર થી તમારે શું કહેવાનું છે R જેટલા અંતરે કોઈ એક તમારે P બિંદુ આગળ શું કહીશો P બિંદુ આગળ બીજો કોઈ તમે Q વિદ્યુત ભાર મૂકો। શું કહીશો Q વિદ્યુત ભાર તમારે મૂકો જે તમારે R સ્થાન સદિશ ધરાવતો વિચારવાનો છે। શું કહેશો R સ્થાન સદિશ। તો અહીંયા આ વિદ્યુત ભાર પર આ વિદ્યુત ભારના કારણે શું થાય છે બળ લાગશે। શું લાગશે બળ લાગશે। તો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રની સમજૂતી માટે થોડીક આપણે વર્ણન લખીએ તો હું કહીશું ધારો કે શૂન્ય અવકાશમાં ઉગમ બિંદુ હું કહીશો O પર Q વિદ્યુત ભાર મૂકેલો છે। હું કહીશો બાળકો તો કે અહીંયા બાળકો આપણે સમજૂતીમાં એવું કહીશું ધારો કે શૂન્ય અવકાશમાં હું કહીશું બાળકો ધારો કે શૂન્ય અવકાશમાં ઉગમ બિંદુ હું કહીશો ઉગમ બિંદુ O હું કહીશો ઉગમ બિંદુ O પર હું કહીશો ઉગમ બિંદુ O પર Q વિદ્યુત ભાર હું કહીશો ઉગમ બિંદુ O પર Q વિદ્યુત ભાર
હું છે બાળકો મૂકેલો છે. કેટલો વિદ્યુતભાર મૂકેલો છે? Q વિદ્યુતભાર. જો આપણે Q વિદ્યુતભારને શું કહેજો? આપણે Q વિદ્યુતભાર એટલે આ Q વિદ્યુતભારને તેનાથી કેટલો? તો કે R જેટલા તમારે શું લેવાનું છે? અંતરે. તેનાથી Q વિદ્યુતભારને તેનાથી R જેટલા અંતરે શું કહીશો? R જેટલા તેનાથી શું કહીશો? જેટલા અંતરે આવેલા P બિંદુએ શું કહીશો? આવેલા P બિંદુએ આપણે Q વિદ્યુતભારને તેનાથી R જેટલા અંતરે આવેલા P બિંદુએ શું કહીશો? P બિંદુ પર મૂકીએ. P બિંદુએ મૂકીએ તો શું કહીશો? તો મૂકીએ તો કુલંબ બળ લાગે. શું કહીશો? કુલંબ બળ લાગશે. કેવું બળ લાગશે બાળકો? કુલંબ બળ લાગશે. અને જે કુલંબ બળ કેટલું થશે? તો કે આપણે જાણીએ છીએ F સદિશ ઇક્વલ ટુ શું કહીશો? તો કે 1/4 પાઈ એપ્સિલોન 0 Q વિદ્યુતભાર, સ્મોલ q વિદ્યુતભાર અને r સ્ક્વેર અને આ શું કરજો? r કેરેટ. તો કે આટલો જે છે એ તમારો થાય છે કુલંબ બળ લાગશે. આને સમીકરણ છે આપણે શું કહીએ? 1 કહીએ. શું કહીશું? 1 કહીશું. જો હવે આ q છે એના બરોબર તમે શું લઈ લો? 1 કુલંબ લઈ લો. જો q બરોબર તમારો શું હોય? 1 કુલંબ લઈએ, 1 કુલંબ વિદ્યુતભાર લઈએ તો એકમ વિદ્યુતભાર પર લાગતું બળ કે જેને હું કહીશો વિદ્યુત ક્ષેત્ર E કહે છે. 1 લઈએ તો અહીંયા તમારે શું લેવાનું છે? F/Q એટલે કે 1 કુલંબ લઈએ તો વિદ્યુતભાર લઈએ, વિદ્યુતભાર લઈએ તો શું કહેશો? એકમ વિદ્યુતભાર દીઠ, એકમ વિદ્યુતભાર દીઠ શું કહેશો? એકમ વિદ્યુતભાર દીઠ લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર શું કહેશો? વિદ્યુત ક્ષેત્ર E કહે છે. શું કહે છે? વિદ્યુત ક્ષેત્ર E કહે છે. તો અહીંયા આ સૂત્ર આપણે શું થાય છે? તો કે આપણે બાળકો લઈશું F સદિશ અપન Q સદિશ ઇક્વલ ટુ શું વચ્ચે? તો કે 1/4 પાઈ એપ્સિલોન 0 શું કીધો? 1/4 પાઈ એપ્સિલોન 0 Q upon R સ્ક્વેર અને શું કહીશો? R કેરેટ. F upon Q એના બરાબર શું લઈશો? તો કે વિદ્યુત ક્ષેત્ર તમારે શું લેવાનું છે? E. તો E સદિશ ઇક્વલ ટુ 1/શું કહીશો? 4 પાઈ એપ્સિલોન 0 Q upon શું કહીશો? R કેરેટ. R સ્ક્વેર ઇન્ટુ શું કહીશો? R કેરેટ. અથવા તો આના બરાબર તમે આમે લખી શકશો. શું કહીશો? અથવા શું કહીશો? E બરાબર KQ upon શું કહીશો? R કેરેટ. R સ્ક્વેર અને શું કહીશો? R કેરેટ. આ તમને વિદ્યુત ક્ષેત્રનું તમને સૂત્ર છે એ તમને બાળકો મળે છે. ઠીક છે? તો આના ઉપરથી આપણે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપવાની છે. ઠીક છે? તો હાલો બાળકો આપણે વ્યાખ્યા આપીએ. તો જો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રની છે એ બાળકો આપણે વ્યાખ્યા આપીએ. હું કહીશું તો કે વિદ્યુત ક્ષેત્ર. હું કહીશું બાળકો તો કે વિદ્યુત ક્ષેત્રની હું આપીએ વ્યાખ્યા આપીએ. વિદ્યુત ક્ષેત્રની હું આપીએ બાળકો વ્યાખ્યા. ઠીક છે? તો કે વિદ્યુત ક્ષેત્ર છે ઈ વિદ્યુત ક્ષેત્ર આપણે જોઈએ તો આપણે એમ કહીશું બાળકો કે કોઈ પણ વિદ્યુત ભાર, હું કહીશો કોઈ પણ, હું કહીશો કોઈ પણ વિદ્યુત ભાર, હું કહીશો બાળકો કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રની આસપાસ, હું કહીશો
કે વિદ્યુત ભાર તંત્રની આસપાસ. શું કહેશો? વિદ્યુત ભાર તંત્રની આસપાસ અથવા તો આસપાસના વિસ્તારમાં. શું કહેશો? આસપાસના વિસ્તારમાં કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં તેની અસર પ્રવર્તતી હોય. શું કહેશો? તેની અસર શું હોય? પ્રવર્તતી હોય. શું હોય? તો કે તેની અસર પ્રવર્તતી હોય તે વિસ્તારને શું કહેશો બાળકો? વિસ્તારને વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રનું શું કહેશો? તો કે વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઈ કહે છે. શું કહેશો બાળકો? વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઈ કહે છે. કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં તેની અસર પ્રવર્તતી હોય તો તે વિસ્તારને વિદ્યુત ભાર કે વિદ્યુત ભારના વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર ઈ કહે છે. અને વિદ્યુત ક્ષેત્ર છે એ સદિશ રાશિ છે. કેવી રાશિ છે બાળકો? સદિશ રાશિ છે. અગત્યનો પોઈન્ટ છે, વિદ્યુત ક્ષેત્ર છે કેવી રાશિ છે? સદિશ રાશિ છે. કારણ કે બળ સદિશ રાશિ તો વિદ્યુત ક્ષેત્ર ઈ છે એ તમારે શું કહેવાનું છે? એ સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો અહીંયા આપણે વાતચીત કરીએ તો એમ કહી શકાય વિદ્યુત ક્ષેત્ર ઈ માં r સ્થાન સદિશ ધરાવતા q વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ. શું કહેશો બાળકો? આમ વિદ્યુત ક્ષેત્ર શું કહેશો બાળકો? વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ. શું કહેશો? ઈ સદિશમાં r સ્થાન સદિશ ધરાવતા શું કહેશો? r સ્થાન સદિશ ધરાવતા q વિદ્યુત ભાર પર શું કહેશો? ધરાવતા q વિદ્યુત ભાર પર શું કહેશો? q વિદ્યુત ભાર પર લાગતું શું કહેશો? લાગતું વિદ્યુત બળ. શું કહેશો? લાગતું શું કહેશો? વિદ્યુત બળ. વિદ્યુત બળ જેને તમે શું કહેશો? F. ઓકે, F r સ્થાન સદિશ ઇક્વલ ટુ શું કહેશો? q. અને શું કહેશો બાળકો? E સદિશ અને r સદિશ છે. એટલે એટલું તમારે શું હશે બાળકો? વિદ્યુત બળ હોય છે. અને વિદ્યુત ક્ષેત્ર E ને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ કહે છે. તથા શું કહેશો બાળકો? તથા વિદ્યુત ક્ષેત્ર શું કહેશો? વિદ્યુત ક્ષેત્ર E ને શું કહેશો? વિદ્યુત ક્ષેત્ર E ને વિદ્યુત ક્ષેત્રની શું કહેશો બાળકો? તીવ્રતા. વિદ્યુત ક્ષેત્રની શું કહેશો? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ કહે છે. શું કહેશો? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ કહે છે. તો આના પરથી આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની વ્યાખ્યા આપીએ. તે પહેલા વિદ્યુત ક્ષેત્રની આપણે એક વખત વ્યાખ્યા આપણે રિપીટ કરીએ. શું કહેશો બાળકો? કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં તેની અસર પ્રવર્તતી હોય તે વિસ્તારને વિદ્યુત ભાર કે વિદ્યુત ભારના તંત્રનું વિદ્યુત ક્ષેત્ર ઈ કહે છે. એટલે કે માનો કે આ તમારો કોઈ q વિદ્યુત ભાર છે તો કે આના વિસ્તારમાં જ્યાં જ્યાં સુધી તમારું હોય વિદ્યુત ક્ષેત્ર તમારે લાગુ પડતું હોય, વિદ્યુત ક્ષેત્રની અસર હોય, એ વિસ્તારને તમારે એનું શું કહેવાનું છે? વિદ્યુત ક્ષેત્ર કહેવાનું છે. ઠીક છે? એટલે કે
વિદ્યુત ભાર હોય તો એની આજુબાજુ તમારે સ્થિત વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો કે ઈ વિદ્યુત ભાર છે એની આસપાસના વિસ્તારમાં તમારે શું રહેલું હોય છે? વિદ્યુત ક્ષેત્ર તમારે રહેલું હોય છે. હવે અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની વ્યાખ્યા આપીએ. ઠીક છે, ખાસ યાદ રાખજો, સદિશ રાશિ છે, વિદ્યુત બળનું સૂત્ર. હવે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની વ્યાખ્યા જોઈએ. તો જો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની બાળકો આપણે વ્યાખ્યા જોઈએ. તો શું આપણે કહેશું બાળકો? તો કે કોઈ પણ વિદ્યુત ભાર કે તેના તંત્રની આસપાસના વિસ્તારમાં, હું કહેશો કોઈ પણ વિદ્યુત ભાર, કોઈ પણ વિદ્યુત ભાર કે તેના તંત્રની આસપાસના વિસ્તારમાં, હું કહેશો તેના આસપાસના વિસ્તારમાં કોઈ પણ વિદ્યુત ભાર કે તેના તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે, હું કહેશો કોઈ બિંદુ પાસે મૂકેલા, કોઈ બિંદુ પાસે મૂકેલા, હું કહેશો એકમ ધન વિદ્યુત ભાર દીઠ, હું લેવાનું થશે એકમ ધન વિદ્યુત ભાર દીઠ. હું કહેશો બાળકો એકમ ધન વિદ્યુત ભાર દીઠ, અથવા તો હું કહેશો કોઈ બિંદુ પાસે મૂકેલા એકમ વિદ્યુત ભાર પર, હું કહેશો એકમ વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને, હું કહેશો લાગતા વિદ્યુત બળને, હું કહેશો લાગતા વિદ્યુત બળને તે વિદ્યુત ભાર, વિદ્યુત બળને તે વિદ્યુત ભાર, અથવા તો હું કહેશો તે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને તે વિદ્યુત ભાર તંત્રનું, હું કહેશો તે વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્રની, હું કહેશો બાળકો તીવ્રતા કહે છે. હું કહે છે તીવ્રતા કહે છે. તો કે વિદ્યુત ક્ષેત્ર અથવા તો એની તીવ્રતા. તો એનું આપણે સૂત્ર શું છે બાળકો? તો કે E બરાબર KQ અપન હું લઈએ છીએ R². હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે બરાબર, એની આ સૂત્ર, અને બીજું આપણે વિદ્યુત બળ શું છે? તો કે વિદ્યુત બળ શું છે? તો કે F QE. આની ઉપરથી તમે E ને કરતા બનાવો તો E બરાબર શું થઈ જાય? તો કે F અપન શું કહીશો Q. હવે જો આ F છે એનો એકમ આપણે શું લઈએ છીએ? તો કે F છે એનો એકમ આપણે શું લઈએ છીએ? ન્યૂટન. તો આનો એકમ શું થાય છે? કુલમ. તો કે વિદ્યુત ક્ષેત્રનો એક એકમ તમારે શું થાય છે? ન્યૂટન બાય કુલમ. અને વિદ્યુત ક્ષેત્રનો બીજો એકમ તમારે થાય છે વિદ્યુત ભાર છે વિદ્યુત ક્ષેત્ર, તો એનો એકમ બીજો એકમ તમારે લેવાનો છે વોટ, પરથી તમારે શું લેવાનું છે? મીટર, અથવા તો વોટ મીટર ઇનવર્સ. હવે આપણે વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર જોઈએ. આ એકમ આને આપણે આમ પણ દર્શાવી શકાય E બરાબર તમે શું કહેશો? પહેલો એકમ ન્યૂટન કુલમ ઇનવર્સ, અથવા તો શું કહેશો બાળકો? વોલ્ટ, તમારું કહેશો વોલ્ટ મીટર ઇનવર્સ. V એટલે વોલ્ટ, વોટ નહીં, ખાસ યાદ રાખ્યો. ઠીક છે? તો કે વોટ માટે પાછું શું હશે? W, પાવર નો એકમ થાય છે. વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન કુલમ ઇનવર્સ અને વોલ્ટ મીટર ઇનવર્સ. હવે વિદ્યુત સ્થિતિમાન છે તો એનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે. વિદ્યુત સ્થિતિમાન છે તો એનું પારિમાણિક સૂત્ર શું છે? તો કે 12 માઈનસ આપણે શું લઈશું? તો કે વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર આપણે શું છે? તો કે આપણે અવરોધ છે એનો સૂત્ર અને વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર આપણે છે 12 માઈનસ 31. અવરોધનું પારિમાણિક સૂત્ર છે 12 માઈનસ 32, જે આપણે MLT ના સંદર્ભમાં આપણે શું કર્યું હતું? યાદ રાખ્યું હતું. તો
તો કે આપણે r હોય તો r માં આપણે પારિમાણિક સૂત્ર શું હતું તો કે mLTA શું કરતા હતા 12 - 32 અને વિદ્યુત સ્થિતિમાન એટલે કે v બરોબર શું લખતા હતા mLTA શું કરતા હતા 12 - 31 તો અહીંયા જો વોટ છે મીટર ઇનવર્સ ઉપર તમારે જાય એટલે શું થઈ જાય માઈનસ થાય તો અહીંયા તમારે એક શું થાય છે L માં ઘટે તો વિદ્યુત ક્ષેત્રનું તમારે શું કહેશો તો કે પાસ સૂત્ર તમે શું કરી શકશો તો કે mLTA 11 12 છે ના થાય છે 11 માઈનસ શું થાય છે 31 ઠીક છે ખાસ યાદ રાખજો જે તમારે વિદ્યુત ક્ષેત્રનું છે પારિમાણિક સૂત્ર છે આના પછી આપણે વિદ્યુત ક્ષેત્ર છે તો એની વિશેષતાઓ છે એ આપણે બાળકો જોઈએ ઠીક છે એ પહેલા એક વખત વ્યાખ્યા રિપીટ કરીએ કોઈ પણ વિદ્યુત ભાર કે તેના તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને તે તંત્રનું વિદ્યુત ક્ષેત્ર E કહે છે આની ઉપરથી વ્યાખ્યા આપવાની હું કહેજો એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું તમારે શું લેવાનું છે વિદ્યુત બળને તેનું શું કહેશો વિદ્યુત ક્ષેત્ર ટૂંકમાં E બરાબર F/Q એકમ વિદ્યુત ભાર પર લાગતા બળને તેનું શું કહેશો વિદ્યુત ક્ષેત્ર E કહે છે ઠીક છે ત્યારબાદ આપણે જોઈએ વિદ્યુત ક્ષેત્રનું છે એનું આપણે મહત્વ જોઈએ જો હું કહીશું તો કે વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ તો કે વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ તો અહીંયા બાળકો આપણે વાત કરીએ તો કે વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ આપણે જોઈએ તો એમાં બાળકો આપણે એમ કહીશું તો કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભારને શું કહીશું સ્રોત વિદ્યુત ભાર કહે છે શું કહીશું તેની વિશેષતામાં આપણે જોઈએ તો કે વિદ્યુત ભાર શું કહીશું વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્ર તમારે ઉત્પન્ન કરે તો અહીં આપણે એમ કહીશું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભારને કેવો વિદ્યુત ભાર કહેવાનો છે તો કે સ્રોત વિદ્યુત ભાર કેવો વિદ્યુત ભાર કહીશું આપણે તો કે સ્રોત વિદ્યુત ભાર શું કહીશું સ્રોત વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અથવા તો એમ કહીશું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય નક્કી કરતા શું કહીશું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય નક્કી કરતા વિદ્યુત ભારને શું કહીશું વિદ્યુત ભારને શું કહેશો તો કે પરીક્ષણ વિદ્યુત ભાર કેવું પરીક્ષણ વિદ્યુત ભાર એક સ્રોત વિદ્યુત ભાર થયો ને એક તમારે શું કહેવાનું છે પરીક્ષણ વિદ્યુત ભાર તો કે વિદ્યુત ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરે તો કે સ્રોત વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને પરીક્ષણ વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય નક્કી કરશે શું કહેશે મૂલ્ય નક્કી કરશે જો સ્રોત વિદ્યુત ભારની નજીક પરીક્ષણ વિદ્યુત ભાર મૂકતા શું કહીશું સ્રોત વિદ્યુત ભારની નજીક પરીક્ષણ વિદ્યુત ભાર મૂકતા તેમની વચ્ચે વિદ્યુત બળ લાગે માનો કે અહીંયા હું તમને ઉદાહરણ આપું માનો કે આ કોઈ સ્રોત તમારે શું કહીશો સ્રોત વિદ્યુત ભાર અને તમારે શું લેવાનું છે પરીક્ષણ વિદ્યુત ભાર આપણે સ્રોત વિદ્યુત ભાર છે એને આપણે શું કહીશું કેપિટલ Q લઈએ અને પરીક્ષણ વિદ્યુત ભાર છે એને શું કહીશું સ્મોલ Q લઈએ તો કે સ્રોત વિદ્યુત ભારની નજીક પરીક્ષણ વિદ્યુત ભાર મૂકતા તેના પર શું લાગશે બાળકો તો કે વિદ્યુત બળ લાગશે શું લાગશે વિદ્યુત બળ અને વિદ્યુત બળ છે જેને તમે શું કહેશો F શું લાગશે વિદ્યુત બળ અથવા તો વિદ્યુત બળ છે તમારે લાગે તેથી સ્રોત વિદ્યુત ભાર ખસવાનો પ્રયત્ન કરશે શું કહેશો
સ્ત્રોત વિદ્યુતભારની નજીક પરીક્ષણ વિદ્યુતભાર મૂકતા એ વિદ્યુતભાર પર શું થાય છે બળ લાગે તો અહીંયા આ સ્ત્રોત વિદ્યુતભાર છે એ તમારે શું કરશો બાળકો તો કે સ્ત્રોત વિદ્યુતભાર શું થાય છે તો કે ખસવાનો તમારે શું કરશે ખસવાનો તમારે શું કરશે પ્રયત્ન કરશે માટે ખસવાનો પ્રયત્ન કરશે પરંતુ ખસે નહીં તે માટે આપણે પરીક્ષણ વિદ્યુતભાર શું કહીશું તો કે પરીક્ષણ વિદ્યુતભારને આપણે શું કરીશું બાળકો અવગણીએ શું કરીશું અવગણીએ તો કે પરીક્ષણ વિદ્યુતભાર છે તે માટે આપણે એને વિદ્યુતભારને શું કરીશું અવગણી શકાય તેવો આપણે લઈએ તો આપણે બાળકો એમ કહી શકાય કે સ્ત્રોત વિદ્યુતભાર પર સૂક્ષ્મ બળ લાગે પરંતુ F/Q ગુણોત્તર તો નિશ્ચિત બને અને તે વિદ્યુત ક્ષેત્રને કોના વડે તો કે તે વિદ્યુત ક્ષેત્રને E બરોબર હું કહીશું બાળકો E બરોબર લિમિટ હું કહીશું E બરોબર હું કહીશું લિમિટ તમારે Q = 0 અહીંયા તમારે લેવાનું થશે F સદિશ अपन હું કહીશું Q એટલે કે આ Q ની કિંમત તમારે 0 ની નજીક તમારે થાય છે 0 નથી પરંતુ 0 ની નજીક છે તો કે આના વડે તમારે શું થાય છે બાળકો વ્યાખ્યાયિત કરી શકાય પરંતુ F/Q ગુણોત્તર તો શું થાય છે અચળ રહે ગુણોત્તર કેવો રહે છે બાળકો અચળ ઠીક છે તો કે બીજી વસ્તુ આપણે અહીંયા કેવું હોય તો આપણે કહી શકાય હું કહીશું તો કે સ્ત્રોત વિદ્યુતભાર બીજી આપણે શું કહીશું બાળકો તો એમ કહી શકાય સ્ત્રોત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુતભારના પદમાં તમારે વ્યાખ્યાયિત થતું હોવા છતાં વિદ્યુત ક્ષેત્ર E એ પરીક્ષણ વિદ્યુતભારથી શું થાય છે સ્વતંત્ર છે એટલે કે F એ Q ના તમારે શું હોય છે F ચલે છે તમારે Q આના તમારે શું છે બાળકો સમપ્રમાણમાં છે શું છે સમપ્રમાણમાં છે F ચલે છે Q તમારે શું છે સમપ્રમાણમાં છે એટલે કે F/Q ગુણોત્તર Q પર આધારિત નથી સમપ્રમાણમાં છે એટલે કે F/Q ગુણોત્તર શું કહેશો Q ગુણોત્તર એ કોની ઉપર તો કે Q પર શું કહેશો Q પર આધારિત નથી શું છે Q પર આધારિત નથી Q પર આધારિત નથી અને જ્યાં Q છે એને શું કહેવાનું છે તો કે પરીક્ષણ વિદ્યુતભાર શું કહેશો Q છે એ તમારે શું કહેવાનું છે પરીક્ષણ તમારે શું છે વિદ્યુતભાર છે ત્રિપરિમાણિક અવકાશમાં દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે તો અહીંયા આપણે આ બે પોઈન્ટ આપણે કીધા એના પછી આપણે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અને ઋણ વિદ્યુતભારનું આપણે શું કહીએ વિદ્યુત ક્ષેત્ર વિશે આપણે ડિસ્કસ કરીએ ઠીક છે તો જો અહીંયા બાળકો આપણે વાતચીત કરીએ ધન વિદ્યુતભારના લીધે વિદ્યુત ક્ષેત્ર ઠીક છે આ આપણે લઈ લઈએ થર્ડ અને ફોર્થ આપણે શું કહીએ બાળકો ઋણ વિદ્યુતભારના લીધે વિદ્યુત ક્ષેત્ર તો કે બાળકો ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારની ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ હોય છે શું હોય છે બહારની તરફ એટલે કે અહીંયા તમે જો આ રીતે ત્રિજ્યાવર્તી તમારે શું હોય છે બહારની તરફ હોય છે હું કહીશો ધન વિદ્યુતભારનું બહારની તરફ હોય છે અને ઋણ વિદ્યુતભારનું છે એ તમારે શું હોય છે બાળકો ઋણ વિદ્યુતભારનું છે એ તમારે શું હોય છે બાળકો અંદરની તરફ હોય છે શું હોય છે ઋણ વિદ્યુતભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર તમારે Q- તમારે કોની તરફ હશે બાળકો અંદરની તરફ હશે એટલે ખાસ યાદ રાખજો ધન વિદ્યુતભારનું બહારની તરફ અને ઋણ વિદ્યુતભાર છે તો કે એનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારની તરફની દિશામાં હોય છે સ્ત્રોત
સ્ત્રોત વિદ્યુત ભારના લીધે પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતું બળ તેમની વચ્ચેના અંતર પર આધાર રાખતું હોવાથી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ અંતર પર આધાર રાખે છે. ચોથી આપણે શું કહીશું બાળકો? તો કે ઈ છે ઈ અંતર પર શું થાય છે? અંતર પર શું છે બાળકો? આધાર રાખે છે. શું છે? આધાર રાખે છે. એટલે કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે વિદ્યુત ક્ષેત્ર શું કહીશું? E સલેશે 1 upon શું કહીશું? r². બિંદુવત વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ગોળીય સમમિતિ ધરાવે છે. માનો કે આ કોઈ તમારે વિદ્યુત ભાર છે તો આને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એની સમમિતિ પર કેવું હોય છે? દરેક અંતરે તમારે એના કેન્દ્ર કેવું હોય? સમાન હોય, સમમિતિ. વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુએ મૂકેલ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગણવામાં આવે છે. અને વિદ્યુત ક્ષેત્રનું ખ્યાલ સૌપ્રથમ કોને આપ્યો હતો બાળકો? તો કે ફેરાડે નામના વૈજ્ઞાનિકે છે એ આપેલ છે. ઠીક છે. એના પછી પાંચમે આપણે એમ કહીશું કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએ મૂકેલ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગણવામાં આવે છે. અને વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ સૌપ્રથમ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપેલો હતો. તો આપણે બાળકો આ લેક્ચરમાં અહીંયા સુધી રાખશું. ઠીક છે. જય હિન્દ.